અમદાવાદી વીએસ હોસ્પિટલનું વાર્ષિક બજેટ સત્તાધીશોએ સુધારા સાથે કર્યું રજૂ. વર્ષ 2026-27 નું સુધારા સાથેનું 212 કરોડનું બજેટ થયું મંજૂર. 207 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 5.77 કરોડનો કરાયો વધારો. વીએસ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરવાનું આયોજન. 1.62 કરોડના ખર્ચે નવા આધુનિક સાધનો વસાવવામાં આવશે. વીએસ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા જે રજૂ કરેલ બજેટ છે એમાં 207.10 કરોડનું બજેટ રજૂ કરવામાં આવે છે, જેમાં સુધારો કરી અને વ્યવસ્થાપક મંડળ દ્વારા કુલ 5.77 કરોડના વધારા સૂચવવામાં આવે છે. એવી જ રીતે જે હોસ્પિટલની જે કુલ મળીને જે છે એ 212.87 કરોડમાંથી હોસ્પિટલની આવક 1.80 કરોડ છે અને ગુજરાત રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ 2 કરોડની છે. એટલે રૂપિયા 209.7 કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પણ ગ્રાન્ટ પેટે મેળવવામાં થાય છે. એવી જ રીતે એમાં સુધારો કરીને ખાસ જે સુવિધાઓ છે જે શહેરના નાગરિકો માટે કે જુદા જુદા વિભાગોમાં જે તબીબી સાધનો વસાવવા માટેનું રૂપિયા 1.62 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. એની સાથે સાથે હોસ્પિટલમાં જે તમામ નવા કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ખરીદવા માટે 50 લાખ ફાળવવામાં આવે છે. એની સાથે સાથે વીએસ હોસ્પિટલમાં જે જરૂરી અને ઇમરજન્સી સારવાર માટે રૂપિયા 3 કરોડ ફાળવવામાં આવ્યા છે. એની સાથે સાથે જે સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ છે એના માટે 40 લાખ અને એની સાથે સાથે જે આરોગ્ય ભવન અને શેડની વ્યવસ્થા માટે રૂપિયા 25 લાખનો સુધારો કરી અને ફાળવવામાં આવ્યો છે. કુલ મળાવીને જે વ્યવસ્થાપક મંડળ દ્વારા જે સુધારો 5.77 કરોડનો વધારો સુધારો કરવામાં આવે છે અને કુલ મળાવીને જે આપણા જે બજેટ છે એ અત્યારે 212.87 કરોડ છે.